નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10 માં વિજ્ઞાન અને ટેકનોલોજીની આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે મિત્રો લેવામાં આવનાર છે તેનું એસવીએસ કક્ષાના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે મોકલી શકીએ। तो मित्रों આપણે વિભાગ નંબર એ અને વિભાગ નંબર બી નો વિડીયો બનાવીને મૂકેલો છે। જો તમારે જોવાનો બાકી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અથવા તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, ત્યાંથી મેળવી શકો છો। મિત્રો વિભાગ નંબર સી થી આપણે શરૂઆત કરીશું। અહીંયા વિભાગ નંબર સી ની અંદર તમને પ્રશ્ન ક્રમાંક જે આપેલા છે 38 થી 46 તેમાં મિત્રો પ્રत्येक પ્રશ્ન દીઠ તમને 3 ગુણ મળવાપાત્ર થાય છે। હવે કેવા પ્રશ્નો પૂછાશે તો એની અંદર મિત્રો 38મો પ્રશ્ન છે વિઘટન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપવાનું છે। તો અહીંયા મિત્રો આપણે એનો જવાબ આ રીતે લખી શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતાં એકથી વધુ નિપજો બનતી હોય તેવી પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહે છે। એના ઉપરાંત ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પણ કહેવાય છે। ઉદાહરણ તરીકે અહીંયા તમે જોઈ શકો છો કે CaCO3 જે કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મામાં રાસાયણિક પ્રક્રિયા થઈને શું બને છે તો CaOH પ્લસ CO2 એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ બને। પછી બીજું તો ફેરસ સલ્ફેટ છે એનું અણુસૂત્ર છે 2FeSO4, એની રાસાયણિક પ્રક્રિયા થાય ઉષ્મા ઉપર તો શું થાય ફેરિક ઓક્સાઇડ બને, એનું અણુસૂત્ર છે Fe2O3S પ્લસ SO2G અને પ્લસ SO3G બરાબર। એના પછી ત્રીજું છે 2PbNO3 એટલે કે લેડ નાઇટ્રેટનું ઉષ્મામાં મિત્રો રાસાયણિક પ્રક્રિયા થઈ લેડ ઓક્સાઇડ એટલે કે 2PbO પ્લસ 4NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે કે પ્લસ O2। હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ એટલે કે નેક્સ્ટ પ્રશ્ન 39મો છે। બીજો પ્રશ્ન છે ત્રણ માધ્યમના વક્રી ભવનાંક નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે, જેમ કે એ તો 1.6 વક્રી ભવનાંક, બીનું 1.8 અને સીનું 1.5। તો એક કિરણ એ માધ્યમમાંથી બી માધ્યમમાં પસાર થાય છે, એનું બીજું કિરણ બી માધ્યમમાંથી સી માધ્યમમાં પસાર થાય છે। તો આમ જોઈએ તો એનો જવાબ આપણે આવી રીતે લખી શકીએ કે ઉપરોક્ત બંને કિસ્સામાંથી કયા કિસ્સામાં વક્રીભૂત કિરણ એ લંબ તરફ આંકું વળશે। તો અહીંયા મિત્રો જવાબમાં આવશે એમાંથી બીમાં પસાર થતા કિસ્સામાં વક્રીભૂત કિરણ એ લંબ તરફ આંકું મળશે। એના ઉપરાંત બી ઉપરાંત કિસ્સામાંથી કયા કિસ્સામાં બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપમાં વધારો થશે તો જવાબ જોઈએ તો બીમાંથી સીમાં પ્રવેશ ત્યારે બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપમાં વધારો થશે। અને સી ઉપરોક્ત બંને કિસ્સામાં માટે તમારા જવાબનું કારણ શું હોય તો એનું કારણ આપણે લખી શકીએ કે બે માધ્યમોની સરખામણી કરતી વખતે વધારે વક્રી ભવનાંક ધરાવતું માધ્યમ બીજા માધ્યમની સાપેક્ષે પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય છે, જ્યારે ઓછો વક્રી ભવનાંક ધરાવતું બીજું માધ્યમ પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય છે। તો આમ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશની ઝડપ પ્રકાશીય ઘટ માધ્યમની સાપેક્ષે વધારે હોય છે। આમ પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે ધીમું પડે છે અને આપાત બિંદુઓ દોરેલા લંબ તરફ આંકું વળે છે, જ્યારે પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે ઝડપી બને છે અને આપાત બિંદુઓ દોરેલા લંબથી દૂર તરફ જાય છે। હવે નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો પરાવર્તીય ક્રિયાઓ એટલે શું અને ઉદાહરણ સહિત સમજૂતી આપવાની છે। તો મિત્રો આપણે પહેલું જોઈએ કે મગજ ઐચ્છિક કેન્દ્રોની જાણ બાહ્ય ઉત્તેજન સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને આપણે પરાવર્તિત ક્રિયા કહેવાય છે, અથવા અસ્તિત્વ માટે ત્વરિત અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવતી અગત્યની ક્રિયા જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી તેને પરાવર્તિત ક્રિયા કહે છે। પરાવર્તિત ક્રિયાના ઉદાહરણ જોઈએ તો અજાણતા પિન ભોંકતા હાથ ઝડપથી પાછો ખેંચવો, અજાણતા ગરમ વસ્તુને હાથ અડકતા દૂર લેવો, ઉધરસ બગાસું છીંક ખાવી, ઉદરોદર પટલનું હલનચલન, ઘૂંટણને આંચકો લાગવો, તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી, આંખના પલકારા, પસંદગીના સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંમાં પાણી આવવું વગેરે। નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો માદા પ્રજનન તંત્રની નામનિર્દેશ આકૃતિ દોરવાની છે, જે તમે અહીંયા જોઈ શકો છો અને વ્યાખ્યા આપવાની છે જરાયું। તો અહીંયા નામનિર્દેશ આકૃતિ મિત્રો તમે જોઈ શકો છો જે માદા પ્રજનન તંત્ર છે અને જરાયું એટલે શું તો મિત્રો માતાના રુધિરમાંથી ગર્ભને પોષણ એક રકાબી જેવી વિશિષ્ટ પેશી રચના દ્વારા મળે છે, જેને આપણે જરાયું કહે છે। આ રચના ગર્ભાશયની દિવાલમાં સમાયેલી રહી છે, તે ભ્રૂણ તરફની પેશીમાં પ્રવર્ધુ ધરાવે છે। માતા તરફની પેશીઓના
પ્રવૃત્તા અને આચ્છાદિત કરતા રુધિર કોટરો હોય છે. જરાયુ માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન તેમજ અન્ય પદાર્થો વિકસતા ભ્રૂણમાં સ્થાનાંતર કરવા માટે વિશાળ સપાટી આપે છે. આમ વિકસતા ભ્રૂણ દ્વારા ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો જરાય માધ્યમ દ્વારા માતાના રુધિરમાં સ્થળાંતર પામે છે. 42મું છે ધાતુમય કેવી રીતે મિત્રો અટકાવી શકાય? બરાબર, ધાતુનું રક્ષણ કેવી રીતે અટકાવી શકાય? મિત્રો અહીંયા આપણે આનો જવાબ છે એ આવી રીતે લખી શકીએ છીએ. બરાબર. 43મું છે એક ધાતુ એ જે થર્મિટ પ્રક્રિયામાં વપરાય છે જ્યારે તેના ઓક્સાઇડ બી ઉભયયુગુણી છે, તો એ અને બી ઓળખો તથા થર્મિટ પ્રક્રિયાનું વર્ણન કરો. મિત્રો એક ધાતુ એ જે થર્મિટ પ્રક્રિયામાં વપરાય છે જ્યારે તેના ઓક્સાઇડ બી ઉભયયુગુણી છે જો તો A.A1 અને બીમાં આવશે Al2O3. તો થર્મિટ પ્રક્રિયા શું છે એની સમજીએ. મિત્રો વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. આવી વિસ્થાપિત પ્રક્રિયા ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે. આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે મિત્રો આયર્ન છે એ અને ઓક્સાઇડ Fe2O3 ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી Fe ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા મશીનના તિરાડ પડેલા ભાગો જોડવા માટે થતા હોય છે, જેમાં Fe2O3S પ્લસ 2AIS અને 2FeI પ્લસ Al2O3 AQ પ્લસ ઉષ્મા. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન મિત્રો છે તમને અહીંયા જોઈએ તો નર જનકોષોનું નિર્માણ ક્યાં થાય છે? તો મિત્રો અને તથા તેમના વાહનોનું માર્ગ આકૃતિ દોરી સમજૂતી આપવાની છે. તો મિત્રો નર જનકોષોનું શુક્રપિંડમાં નિર્માણ થાય છે. ક્યાં થાય છે? શુક્રપિંડમાં. તમે જોઈ શકો છો. મિત્રો શુક્રવાહિની વિશે જોઈએ તો શુક્રપિંડમાં ઉત્પન્ન થતા નર જનનકોષોનું એટલે કે શુક્રકોષોનું શુક્રવાહિની દ્વારા સ્થળાંતર થાય છે. શુક્રવાહિની મૂત્રાશયમાં આવતી નલિકા સાથે જોડાય છે. આ મૂત્રજન માર્ગ એટલે કે તે મૂત્ર અને શુક્રકોષોના વાહનોનો સામાન્ય માર્ગ છે. શુક્રવાહિનીના મિત્રો માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્રાવ ઠલવાય છે. તેથી શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે છે. આ સ્ત્રાવને કારણે શુક્રકોષોનું સરળતાથી સ્થળાંતર થાય છે અને આ સ્રાવ શુક્રકોષોના હલનચલન માટે જરૂરી પોષણ પણ પૂરું પાડે છે. 45મું છે વક્રીભવનના નિયમો લખો. જ્યારે પ્રકાશનું કિરણ કાચના લંબઘનમાંથી પસાર થાય ત્યારે તે પરિસ્થિતિ કિરણાકૃતિ દોરી સમજૂતી આપવાની છે. તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે પ્રાયોગિક પરિણામો અનુસાર પ્રકાશનો વક્રીભવનાંક ચોક્કસ નિયમોને અનુસરે છે જે નીચે મુજબ છે અને એનો જવાબ આપણે આવી રીતે લખી શકીએ છીએ. બરાબર મિત્રો. 46મું છે સુવાહકનો અવરોધ જેની પર આધાર રાખે છે તે પરિબળનો અભ્યાસ કરતા પ્રયોગના અંતે નીચે મુજબના અવલોકનો જોવા મળ્યા. કેવા કેવા અવલોકન જોવા મળે એ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો. ખાસ મોસ્ટ IMP પ્રશ્ન છે મિત્રો, તૈયાર કરી શકો છો અને બોર્ડની એક્ઝામમાં પણ ઉપયોગી નીવડશે. હવે આપણે વિભાગ ડી ઉપર જઈશું. વિભાગ ડીની અંદર મિત્રો એક પ્રશ્ન 4 ગુણનો છે, એમ 20 ગુણનો વિભાગ ડી પૂછાય છે. 47મું છે ધોવાના સોડાના બનાવટ લખો અને તેના કોઈ પણ 4 ઉપાયો જણાવો. તો મિત્રો બનાવટ છે બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે. હવે શું શું મળે છે તમે જોઈ શકો છો. બરાબર. તો આવી રીતે રાસાયણિક પ્રક્રિયા થાય છે. ધોવાના સોડા એ બેઝિક ક્ષાર છે જેનો ઉપયોગ કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં, બરાબર, બોક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં, ઘરમાં સફાઈ કરતા તરીકે, પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા, કાગળ અને કાપડ ઉદ્યોગમાં, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. બરાબર. પછી 48મી છે ધાતુ કાર્બોનેટ અને ધાતુ બાયકાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા કેવી રીતે કરે છે તે પ્રવૃત્તિ સમજાવવાની હોય તો એનો પણ જવાબ તમે અહીંયા મેળવી શકો છો. સરસ મજાનો જવાબ છે. 49મું છે મિત્રો ઓઝોન સ્તર વિઘટન કેવી રીતે પામે છે તે સમજૂતી આપવાની છે. તો મિત્રો સરસ મજાનો જવાબ અહીંયા મેળવી શકો છો અને આવી રીતે તમારે જવાબ છે એ લખવાનો છે. 50મું છે પોષણના પ્રકારો મિત્રો જણાવી અમીબામાં પોષણ જણાવવાનું છે. તો મિત્રો પોષણના 2 પ્રકાર, સ્વયંપોષી અને વિષમપોષી, અને અમીબામાં પોષણ વિશે તમે અહીંયાથી નોંધ તૈયાર કરી શકો છો. 51મું છે મનુષ્યના હૃદયની આકૃતિ દોરી તેમાં નીચેની પરિસ્થિતિ વર્ણો, જેમાં હૃદયના ડાબા ખંડમાં તથા હૃદયના જમણા ખંડમાં થતું રુધિરનું પરિવહન. તો એ પણ મિત્રો તમે નામનિર્દેશ આકૃતિ સાથે અહીંયા જોઈ શકો છો. 52મું છે માયોપિયા એટલે કે લઘુદ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ સમજાવવાનું છે. તો એ પણ મિત્રો આકૃતિ સહિત આપણે આવી રીતે સમજૂતી મેળવી શકીએ છીએ. તે પણ છે સૂર્યક વાહક તારકની પાસે હોકાયંત્ર મૂકેલ છે. નીચેના કિસ્સામાં અવલોકનને જણાવી કારણ આપવાનું હોય તો
તો પણ મિત્રો સરસ મજાના જવાબ આપણે લખી શકીએ છીએ મિત્રો. ખાસ 54મો પણ પ્રશ્ન છે બરાબર મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તમે આવી રીતે તમારા પ્રશ્નોના જવાબ તૈયાર કરી શકો છો. તો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.